જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો બહુ મસ્ત સવાર ઉગી છે. શું કામ જણાવું તમને? તો આજે વરસાદ આવ્યો છે. હું બહુ ખુશ છું. ફાઇનલી વરસાદ આવી ગયો. ચારે બાજુ વાદળા ભરેલા છે. તો આજે તો શાયદ આખો દિવસ વરસાદ આવશે. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો ફ્રેન્ડ્સ. અને આ વરસાદ આવ્યો એમાં મોટી સાહેબ બારે. તો બહાર બહુ મસ્ત મજાનો વરસાદ ચાલુ છે. અને મેં અહીંયા બનાવી લીધી છે ચા, કારણ કે વરસાદ હોય તો એની સાથે ચાય તો જોઈએ જ. બસ સવારે નાસ્તો બનાવી લીધો છે. બપોરનું જમવાનું બાકી છે. બાકી આજે આ ફ્રીજની સફાઈ કરવાની હતી, તો આખું ફ્રીજ ક્લીન થઈ ગયું. જો હે ફ્રેન્ડ્સ, જમી કરીને એકદમ ફ્રી થઈ ગયા. આલુના પરાઠા મેં બનાવ્યા હતા, બહુ જ મસ્ત રહ્યા હતા. ખાવાની બહુ મજા આવી. અને હવે અત્યારે વાગે છે 3. એકદમ ફ્રી થઈ ગઈ છું હું. ને આજે ટ્યુશનવાળાઓને રજા રાખી દીધી, કારણ કે વરસાદ ચાલુ જ પડ્યો છે. તો એમ થયું કે આજે એકનો દિવસ આરામ કરીએ. તો સાંજે વાડીએ જાશું. હમણાં હું કેદુની વાડીએ નથી ગઈ, તો જોઈ આવશું સાથે આપણે કે વાડીએ શું માહોલ છે. બાકી મન ચીકાર ખુશ છે, બિકોઝ વરસાદ આવી ગયો. ફાઇનલી આવી ગયો. ભલે એટલો બધો નથી આવ્યો, પણ નોર્મલ ભૂતળીયું બરવા લાગી હતી. હું ખબર છે 1-2 ખેડૂતોને તો પોતાની જે ભૂતળી એકવાર વાવી હતી ને, એને બીજી વાર ખેડીને પાછી વાવવી પડે. બોલો. તો થેન્ક યુ ભગવાન, થેન્ક યુ સો મચ કે આખરે ખેડૂતોને થોડીક શાંતિ થઈ અને વરસાદ આવી ગયો. બારે અત્યારે સારો એવો માહોલ છે. ફરફરિયા ચાલુ જ પડ્યા હે. આમ તો જરૂર છે વરસાદની, તો આવે તો સારું કહેવાય. તો બસ હું ફ્રી થઈ ગઈ છું. હવે આજે સાચું કહું તો ઘરનું કામ કર્યું છે. 1-2 એક્સ્ટ્રા કામ હતા, એ પણ કમ્પ્લીટ કરી લીધા. હવે આજે બીજું કાંઈ નથી કરવું. આજે વેબ સિરીઝ જોશું. મોન્સૂનને મસ્ત રીતના એન્જોય કરીએ. હે ફ્રેન્ડ્સ, તો કાલે જે વરસાદ પડ્યો તમે જોઈ જ લીધો હશે. આજે બીજો દિવસ છે વિડીયો હું શૂટ કરું છું એને. તો અત્યારે વાગે છે 11:15 અને બધું જ કામ થઈ ગયું. વાસણ થઈ ગયા, કપડાં થઈ ગયા. કપડાં જો કે થોડાક કર્યા, થોડાક નથી કર્યા, કારણ કે સુકાશે નહીં બધા એક ભેગા, એટલા માટે. કારણ કે વરસાદ બારે ચાલુ છે અને ઘરમાં એટલી બધી જગ્યા નથી. પોતું થઈ ગયું, ઘરમાં હમું હજુ થઈ ગયું. નાહી ધોઈને એકદમ ફ્રી થઈ ગઈ, પણ થાકી રહી. કારણ કે વરસાદ હોય ને ત્યારે સિરિયસલી એટલી સફાઈ થાય. વાત મૂકી દો. ઢાળ તો લગભગ સુધી દિવસમાં ધોવાય જ રહ્યો. સફાઈ કરવી જ પડે. ગારાવાળા પગ આવે, ચાલુ જ પડ્યું હોય. થાકી રહી બોલીને. બટ મન ખુશ છે, બિકોઝ વરસાદની ખૂબ જરૂર હતી. ખૂબ જરૂર હતી. હવે વાંધો નહીં આવે. તો કાલથી ચાલુ થયો છે. 31 તારીખ સુધી આગાહી છે. હવે જોઈએ કેટલા દિવસ ચાલુ રહે છે. બાકી વાંધો નહીં આવે. હાલો, હવે હું અત્યારે જીરીક વાર માટે આરામ કરીશ. પછી હમણાં 12 વાગે ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે. હા, સિરિયસલી થાકી રહેવાય, બટ વાંધો નહીં. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે છે 5. આજે ટ્યુશનની તો છુટ્ટી હતી. અને હું અત્યારે બનાવું છું અહીંયા કણે ફ્રેન્ચ ફ્રાઈસ. તો મેં અહીંયા બટેકા કટ કરી અને એને કોર્નફ્લોરમાં ડીપ કરી દીધા છે ને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ચાલો ફટાફટ બનાવીએ ફ્રેન્ચ ફ્રાઈસ. વરસાદ આવતો હોય ને મોન્સૂનનું વાતાવરણ હોય તો જાણે એવું થાય કાંઈક ને કાંઈક ખાતા જ. ચાલો ફ્રેન્ડ્સ, આપણા ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે. મસાલો મેં છાંટી દીધો. હવે ધ્રુવેશભાઈને પૂછીએ કે કેવું બન્યું છે. ચાખ
ને કે વેલો કે કેવું બનાવ્યું હોય મમ્માએ. બરે ખમ ઠરવા દે. કેવું બન્યું દીકુ? ધુલો ખવાઈ જાય પછી રેવડ્યો દિવસ. કેવું બન્યું હે? ઓ થેન્ક યુ સો મચ. મસ્ત બન્યું હે ને? ઠીક હે.